લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રતનપુર મહાપાલિકા પ્રમુખના જ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓના ધજાગરા. રતનપુર નગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. નગરપાલિકાના પ્રમુખના જ વોર્ડ નંબર 7માં પ્રાથમિક સુવિધાઓના ધજાગરા ઉડતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આદર્શ રોડ પર આવેલા રામનગર 1માં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે 5 સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસવાની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી, ચારે તરફ ગંદકી અને દુર્ગંધ, ઉપરથી મોટાભાગની સ્ટ્રીટ લાઇટો પણ બંધ. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે વારંવાર 8 વખત સુધી લિખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પાણીના ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગચાળાની ભીતિ પણ સ્થાનિકોને સેવાઈ રહી છે. સ્થાનિકોની રજૂઆત બાદ વિપક્ષી નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને તાત્કાલિક પાણીનો નિકાલ, સફાઈ અને દવાનો છંટકાવ કરવા ટકોર કરી. જોકે તાત્કાલિક કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. રાધનપુર વોર્ડ નંબર 7ના આદર્શ રોડ પર આવેલું રામનગર 1, જ્યાં ચોમાસાના વરસાદે અહીં નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. 5 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ પર પાણીનો ભરાવો, કાદવ અને ગંદકીના કારણે અવરજવર મુશ્કેલ બની છે. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને રસ્તા પરથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા આજની નથી, પરંતુ અગાઉ પણ અનેક વખત નગરપાલિકા અને સંબંધિત તંત્રને લિખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરંતુ કાયમી પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં દર ચોમાસે ફરી એ જ સ્થિતિ સર્જાય છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. બરાબર, અત્યારે મોટું ઉગ્ર ઘર્ષણ થઈ રહ્યું છે અંદરો અંદર. આ નગરપાલિકાની ઘોર બેદરકારી. બરાબર, આ પ્રશ્નો પાણી ના લીધે એક નિકાલ કરો, સરકાર કશું કરતા નથી. અમારે ચા જવાનું, આટલા છોકરાને દવાખાને જવું હોય તો હાલીને જવું પડે. વેપારી લારીઓ લઈને ચાક નાખીને જાય, એમાં આવા ખાડા ખબચામાં લારીઓ બંધ પડી, વેપાર અમારો બંધ પડે, ચાકન જવાનું. કઈક સરકાર હવે કઈક કરો અમારા રામનગરમાં. વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ધંધો ઠપ થઈ ગયો છે, કોઈ ગ્રાહકો આવતા નથી. સાથે અહીંયા જેટલી પણ સોસાયટીઓ આવેલી છે, તમામ સોસાયટીના રહીશો અત્યારે ઘરમાં કેદ થઈને બેઠા છે, જાણે કે જેલમાં પુરાઈ ગયા એવી સ્થિતિ અત્યારે આ હાઈવેના તંત્ર અને નગરપાલિકાની દેખરેખ હેઠળ ચાલતો આ ગટર આપ જોઈ શકો છો કે કેટલી ઉભરાઈ રહી છે. પાણી નિકાલ ન થવાનું કારણ અત્યારે જે પ્રજાના ટેક્સના પૈસાનો જે પગાર ખાઈને તંત્રની જે આંખો બંધ કરીને જે અધિકારીઓ બેઠા છે એમના પેટમાં પાપ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે અધ્યક્ષ સાહેબ આવવાના હતા ત્યારે આ રોડ એમને પાણી સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું અને ફરી પાછું આ પાણી ચાલુ થયું છે. તો એ લોકો ધારે તો બધું કરી શકે છે, પણ એમને કોઈ પણ મનસા કે નેસા સારી લાગતી નથી, જેના કારણે ના તળાવનું પાણી અત્યારે અહીંયા કાઢવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો ઉભરાય છે ગટરો, તળાવનું પાણી છે, બધું અહીંયા ભેળસેળ કરી અને માણસોને બીમારી તરફ ધકેલી રહ્યા છે. અત્યારે અહીંયા આદર્શ શાળા આવેલી છે, એ બાળકોનું અત્યારે શિક્ષણ બગડી રહ્યું છે. બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી અને આખું એ શાળાનું શિક્ષણ છે ઠપ થઈ રહ્યું છે. સામે શિશુ મંદિર પણ બાજુમાં આવેલું છે. તમામે બાળકોનું ભવિષ્ય અત્યારે તંત્ર બગાડી રહ્યું છે અને શિક્ષણના નામે અત્યારે જાતે જાણી જોઈ અને ભવિષ્ય સાથે ચેડા કરી રહેલું છે. આપ જોઈ શકો છો રામનગર 1માં અમારે અત્યારે અંદર ઘરે જવાના રસ્તામાં પાણી ભરેલા ગુડે ગુડે. અમારા છોકરા છે, પછી અમારે કેવી રીતે હેડવું, અંદર જીવાત રહેશે, હાપ રહેશે અને કેટલા ટાઈમથી અરજીઓ આપી, કોઈ ધ્યાન આપતા નથી. રામનગર 1માં કોઈ ચેરમેન કે કોઈ પ્રમુખ આવતા નથી જોવા. અત્યારે અમે પાણીમાં હેડીએ છીએ, અમારા છોકરા બધા ગંદકીમાં રહે છે, કોઈ આવતું નથી. વોટ લેવા માટે આવે છે, બીજું છોકરા વહેલા મોડો નીકળે પણ કોઈ ધન દોરતું નથી. આ પાણીમાં રાતનું વહેલા મોડું જવું પડે છે, છોકરાને વહેલા મોડું ટ્યુશને જવું પડે. કોઈ લેતું નથી. 2017માંથી અરજીઓ આલ્યા છે પણ કોઈ કે રોડ કે મંજૂર થાય છે માપ આવીને લઈ જાય છે, કોઈ થતો નથી. હજુ સુધી કોઈ થયું નથી.
ની અંદર કોઈ સુવિધા નથી અને ઠેર ઠેર પાણી ભરાણા છે. મચ્છરની ઉપદ્રવ થવાની, માણસો માદા પડવાની એમને સંભાવના છે. તો રોગચાળો ફાટી નીકળવાની રીતે અને નિશાળે છોકરાને ભણવા જવા માટે ક્યાંય રસ્તાનું પણ ઠેકાણું નથી. છોકરા નિશાળે જાતા જાતા પડતા જાય અને પડે અને ઘરે પાછા કપડાં બદલાઈ અને બીજા કપડાં પહેરીને પાછા ધીરે ધીરે જાય. આવી રીતે અમારા રામનગરના છોકરાની પરિસ્થિતિ છે ભણવા જવાની. અને આ પાણી આવતા ના ગટોમાં એમ તો ઝેરી જનાવર નીકળે છે, હરફ નીકળ્યા છે, 2-3 હરફ જોતા ભાર્યા બરોબર. આ અને ખાડામાં તો સ્ટ્રીટ લાઇટમાં શેરીએ લાઇટ નથી, આડી અવરવી લાઇટ કરી છે. એટલે શેરીએ અંદર શેરીમાં જવા માટે જીવજંતુની પણ એમને બીક લાગે છે. શેરીએ લાઇટ નથી બનાવી. રસ્તામાં ઘરે જાવ તો પાણી ભર્યા છે. આ તો ઈ જ કીધું ને. ગુડે ગુડે તો પાણી નીકળે એમ છે નકે આને ભર્યું છે આને સીધા જે પાણી જાય હા બરાબર. આ પેલા ખૂટ કરે ને આડું કર કરે એટલે સીધા જેમ પાણી ફરી રહે. આગળ ઉતારી નાખો છે રોડ સુધી. ઓકે 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 સાઈડમાં ઉતારો, સાઈડમાં રોડ ખૂટ બરાબર. ચલો આ માજી પણ આવ્યા છે બરાબર. એમની પણ બાજુમાં ઘર છે, નાના એવા માણસો છે. લાગે એટલો બેન માજી બોલો, શું કેવું તમારો પ્રશ્ન? સાહેબ કઢાતો આવો ને આ બુડું તો કઢાઈ નાખો. અમારા ઘરમાં પાણી ભર્યું. હેડો તમારે હેડો હું તમને ચાલો હળો. હેડો અમને તમારે તમે દોશીમાં આગળ હું ચાલો ઘટાડો હળો. એમ નહીં. તમે ત્યાં બુડું મારા ઘરમાં તમે હેડો તમે ત્યાં બધું દાડાનું પાણી ભરું મારા ઘરમાં. 10 દાડાનું પાણી તમે આપો. હેડો 10 દાડાનું પાણી ભરું સાહેબ. આજ ઉતારવા માંગે આજ ઉતારવા લાગે રોડે છે જવા તો રોડે આજ આ બધું લઈ લો. આ બધા નાના માણસો બચારો રોજ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે બરાબર. આ રોડની અંદર જો આ પાણીની અંદર અવર જવર આજે સોસાયટીમાં બાજુમાં ગટર લાઈનનું કોઈ વ્યવસ્થા ન કરી, એ પેલા રોડની વ્યવસ્થા કરી છે. અને તમે જોઈ શકો છો મીડિયાના માધ્યમથી આમને ગ્રાહકોને આવું જાવું. આ બાળકો બચારા આવી ગયા સ્કૂલે. આખો દાડો ભૂષણ કરશે અમે 100 જણા 10 જણા બહી અમારા ઘરના. અમારું આ વર્ષોથી આ કેટલા વર્ષોથી આ પ્રશ્ન છે? આ વર્ષના 15 વર્ષથી છે અમારે. 15 વર્ષ થઈ બરોબર. ગયા. તો તમે કોઈ અરજી કે લેખિત કોઈ આપી નહીં શક્યું? 3-4 દાડા થયા. હું નગર પંચાયતમાં જઈને કઈ સાંભળ્યું નહીં સાહેબ. પાછી આવી નગર પંચાયતમાં જઈ. બરાબર. કોઈ આપણું સાંભળતા નથી. આ પ્રશ્ન કેટલા દિવસથી છે ને તમે અહીં રહો? અઠવાડિયું થયું સાહેબ. આજ ફેરા અઠવાડિયું થયું હા. અને ઓલી ફેરા અઠવાડિયું થયું. હા. હજી પાણી નથી કાઢવા આવતા કે નિકાલ નથી થતો. આજ નગરપાલિકાનું જીસીબી આવે તો કામ કરી ગઈ તો આમાં શું પ્રશ્ન નડે રહે? પણ આજે જેને બંધ કરવું હોય અને આ જો અમારા છોકરા વધારે પાણી જાતું ભરાતું હતું વધારે તો હા. અમારા છોકરા પોલીસ આ બાજુ બધી બાજુ પાણી કાઢવાનું. હવે આ બાજુ બંધ કરો, પેલી બાજુ બંધ કરી નાખવું. અમારે કોઈ સાંભળતા જ નથી સાહેબ. સામે નગરપાલિકાના સભ્યો ઉભા, તમે એમની સાથે વાત કરો શું કહેવા માંગે છે, પછી સોલ્યુશન ના નીકળે તો પૂરી આપો. બોલ બોલ બોલ. મારું નામ જતીન કાંતિભાઈ વાઘરી છે. એ પૈસાને રઘુભાઈ નામ છે એમનું. હા. એ જાડો કરે છે, નાલો બંધ કરી નાખે લડવાના કારણે એને એક અમારા પર કેસ કરેલો છે. અમારા પર કેસ કરેલો છે. મારા દાદા પર બધા પર કેસ કરેલો છે ભાઈએ કે અમારે પોલીસ કચેરી જવું પડે, ત્યાં પૈસા ભરવા પડે, એના કારણે એને કેસ કરેલો પાછો. આ રોજ હરે વાર અમારા ઘરમાં પાણી પીવે છે. અમારા ઘરમાં પાણી પીવે છે ને થોડુંક ખોદાણ કર્યું હતું, કોઈ ભાઈ બુરી નાખેલું હોય. ઓકે.